પહેલી વખત અમારે જો દીદી ભાખરી બનાવે છે, જોઈએ કેવી થાય છે. એક રીંગણું 500 ગ્રામનું આવ્યું, બોલો એકે તો બઠ્ઠા ભેગવા થઈ ગયો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આજનો વ્લોગ આપણો કયો છે. તો હાલો આપણે જોઈ આનું આજ ઓળો અને રોટલા બનાવવાની છે, અને એ દેશી ચૂલા ઉપર, બરોબર? તો વિડીયોમાં આજ તો બને છે જો બેંગન ભાજા ભરતું. આજ તો બને છે એનું બનાવે છે આજ બેંગન ભાજા. આપણે કાઠિયાવાડી કહેવાય તો ભરતું. આજ તો રાતે ખાવા પીવાની આજ તો જલસા પડી જવાની છે. આજ ભરતું બને છે અને હારું આજ જો આવું મેગી બનાવવાની છે. અને આજ તો ભાજી આપણે ભરતું અને સાથે મેગી આપણે બનાવવાની છે. તો આનું જો બનાવે છે ભરતું અને અમને બનાવે છે મેગી. તો આજ તો જલસો જ છે. ડુંગળી પણ કટિંગ થઈ ગઈ છે અને હવે લીલું લસણ. અને એમાં આ ગેસ કરતાં જો ભઠ્ઠામાં શેકાય ને તો મજા આવે, પણ આપણે તો અત્યારે ભઠ્ઠો તો કાંઈ છે નહીં, ભાઠો, એટલે આપણે ગેસ ઉપર શેકવાનું છે. ગામડામાં શું છે કે આ ભઠ્ઠો હોય તો એમાં સારું થાય, શેકાય, સ્વાદ એનો સારો આવે. પણ આપણે અત્યારે એવો કાંઈ કૂસો છે નહીં, એટલે ગેસ ઉપર આપણે અને ટમેટા જો નાના ટમેટા દેશી. મસ્ત એવા ટમેટા છે. એવું રીંગણું છે કિલો 500નું એક હશે. કેટલાનું છે? 500નું છે ને. એક રીંગણું 500 ગ્રામનું આવ્યું, બોલો એકે તો બઠ્ઠા. ચૂલો તે હવે ફળગી ગયો છે ને હવે અહીંયા બનાવવાના છે આપણે. અનુ બનાવશે રોટલા. આપણે ક્યાં બનાવવાના છે? અનુ બનાવવાના. જીગરભાઈ બે ગયા છે. જીગરભાઈને ભાવતું નથી ભરતું, એટલે એની હાટું બનાવવાની છે મેગી. થોડુંક ભાવે. જાજુ કેમ નથી ભાવતું? હે, રીંગણું ન ભાવે? તો મસ્ત એવું હવે ભરતું તૈયાર થઈ ગયું છે. અને દેશી ચૂલાના આપણે રોટલા બનાવે છે. સુગંધ એ મસ્ત આવે છે. અને જીગરભાઈને આપણે ભરતું ભાવતું નથી, એટલે એ આપણે એને હાટું બનાવવાની છે આપણે મેગી. કેમ કે ભરતું એને ઓછું ભાવે, એટલે એના હાટું સ્પેશિયલ એને અને દીદી હાટું બે હાટું મેગી. હા, જો આમાં હિસકા ખાઈ, જો ક્યાં હિસકા ખાય છે. પડી જાય તો ક્યાંક. એમાં ક્યાં એટલે કે હેઠી ન બે એમાં જો એના વિનાન જો. તો આપણે બે વસ્તુ રાખી છે, રોટલો ખાવો હોય ને રોટલો, અને ભાખરી ખાવી હોય ને ભાખરી. તો દીદી આપણે શીખે છે રોટલી ને ભાખરીને એવું બનાવતા. તો જોઈએ આજ કેવી ભાખરી બનાવે છે. ગોળ થાય છે કે પછી આપણે નકશો થાય છે? પહેલી વખત અમારે જો દીદી ભાખરી બનાવે છે, જોઈએ કેવી થાય છે. બને છે તો ગોળ. તો મસ્ત એવી જો ગોળ બની ગઈ છે. બસ કવડી મોટી કરવાઈ ગઈ છે, પાટલી જવડી થઈ ગઈ. પહેલી વખત અમારી દીદીએ ભાખરી બનાવી છે. કોમેન્ટ કરજો કેવી ભાખરી બની. દેશી ચૂલાની વાત જ અલગ હોય છે. દેશી ચૂલા પર ખાવાનું બને ભાખરી રોટલા, એનો સ્વાદ જ કંઈક અલગ આવે. અને એમાં છે આપણે શું બનાવ્યું છે?
ભરતું ઓળો અને રોટલો, રોટલા ખાવા હોય ને રોટલા અને ભાખરી ખાવી હોય ને ભાખરી. અને તમારે આટલું સ્પેશિયલ શું બનાવ્યું? સાંજ તે વેણ કર્યા છે ને મેગી ખાવાના. જો દીદીએ ભાખરી બનાવી, ભાખરી આમ જો ફૂલીને દડા જેવી થઈ ગયો. રોટલી ફૂલે આ તો, પણ આજ ભાખરી ફૂલી છે ને મસ્ત થઈ ગઈ ભાખરી. ફૂલીને દડા જેવી ભાખરી થઈ જો. અને હવે બનાવવાનું ચાલુ છે રોટલા અને ભાખરી બે બનાવવાનું છે. કેમ થાય એ દીદી ફૂલ છે ભાખરી? ભમરા પાડ્યા છો બે, ભમરા પાડ્યા ને. આજ તો જો અમારે પગું ત્યાં રોટલા શીખે છે. રોટલો આજ પહેલી વખત એ બનાવે છે, જોઈ કેવોક બનાવે છે. હજી લોટ બરોબર એ બંધાતો નથી એવું લાગે છે. રોટલો ફાટી જવાનો છે આને. લ્યો તો ભેગવા થઈ ગયો. યા એ ઓલા તાવડીમાં તાર નાખવાનો ચાલ. જો નાની એવી સાંડલી કરી. ભમરો પડ્યો લ્યો પગું. બની ગયા છે મસ્ત એવા રોટલા. બે રોટલા બનાવ્યા ને બે બનાવી છે ભાખરી. આપણો હવે ઓળો અને રોટલો તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે થાય છે મેગી. તો મેગીની તૈયારી થાય છે. ડુંગળી કટિંગ થાય છે અને ટમેટાની કટિંગ કરી નાખે ને પછી બની નાખે મેગી. મેગી અમારે બનાવવાની સ્પેશિયલ જો અમારે પગું અને જીગર હતું. બહુ ભાવે મેગી કા. તો બાપુજીની આવી ગયા છે તો એને હવે આપણે ખાવાનું દીધી બા અને બાપુજીને. જેને વેલા ખાવા જો એને એ બહુ ભૂચા ન રહી શકે એટલે આપણે એને ખાવા દઈ દઈએ. પગુયા બનાવ્યો રોટલો. જો હારો બીનો રોટલો પહેલી વખત બનાવ્યો ને એટલે ભમરો. ભરતું કેવું બન્યું એ મેં બનાવ્યું. એ તો હાલે. ભરતું સારું બન્યું ને. તો ફાઇનલી હવે બધું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ઓળો અને રોટલા પણ તૈયાર થઈ ગયા છે અને મેગી તૈયાર થઈ ગઈ છે. તો બધા બે ગયા છે જમવા.
હાલો ખાવા આવું જમવા દઈ ગયા મને સાસ. તો આપણે ઓળો ને રોટલો તો ખાઈ લીધો ને જો જીગરભાઈની મનપસંદ અત્યારે મેગી કેવી લાગી? એક નંબર ટોપ. આ વાતે જ હતો ને તું, તને કેવી લાગી? મસ્ત. તું ત્યાં મેગી વાટે દીધી ને, જોયું? અને અમારે જો આનું મેગી ખાય છે કે આ ભરતું ખાઈ ગયા પછી હવે બધા મેગી ખાય છે કે જીગર પગું તો મેગી વાટે જ હતા, ત્યારે ભરતું ફૂટી જાય મેગી ખાવ. જો મીણો ખાવા અત્યારે. તો હાલો હવે હું થોડીક મેગી ખાઈ લઉં ને પછી આગળ વિડીયોમાં મળી. તો હવે ખાઈ પીને હવે આપણે થઈ ગયા છે નવરા. અને જો અમારી દીદી ભથાઈ પાથરે છે હવે જો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ફરી એક મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાએ આવજો અને બધાને જય માતાજી.